રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકીનો વિશ્વાસ છે ગુજરાત સરકારને અને પોલીસ તંત્રને રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં છે તો તેના વિડીયો કઈ રીતે વાયરલ થયો? ગુજરાત સરકાર પોતે ઈચ્છે છે કે આમ આદમી પાર્ટીવાળા ગુજરાતની શાંતિ ભંગ કરવાનું કાવતરું છે અને આ આમ આદમી પાર્ટીને ભાજપા સરકારનો ટેકો છે તેવું લાગી રહ્યું છે, કારણ કે જે માણસ જેલમાં બંધ છે તેના વિડીયો વાયરલ થયો કેમ અને તેની પાસે મોબાઈલ ફોન કઈ રીતે પહોંચ્યો તેની ખાસ તપાસ કરો. જય ભીમ સાથીઓ, હું મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ, એનસીપી ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર. આજે સવારથી કે ગઈ રાતથી સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, ટ્વિટરમાં હર જગ્યાએ આમ આદમી પાર્ટીના બે નેતાઓ પ્રવીણ રામ અને રાજુ કરપડા જેઓ જેલમાં હોવાની બાવજૂદ તેના વિડીયાઓ ફરી રહ્યા છે અને પોતે પણ વિડીયામાં બોલે કે અમે જેલમાં છીએ, અમે એ સભામાં હાજર નહીં હોઈએ. તો મારે ગુજરાત સરકારને, ગુજરાતના ગૃહમંત્રીને અને ભાવનગર બોટાદની પોલીસને પૂછવું છે કે આ તમામ લોકો જ્યારે બોટાદમાં સભાઓ આયોજિત કરી ત્યારે પણ એ લોકો પોલીસની નજરકેદમાં હતા. પોલીસ પોતાની બંદોબસ્ત સાથે એના વિસ્તારમાં મૂકીને આવી હતી, છતાં એ લોકો બોટાદમાં આવી અને બોટાદની શાંતિ ભંગ કરી અને મીટિંગનું આયોજન કરી અને કેટલા લોકોને, નિર્દોષ લોકોને દંડાવ્યા. પથ્થરમારો એના ગુંડાઓ દ્વારા કરવામાં આવ્યો અને ખેડૂતના નામ પર નિર્દોષ લોકોને જેલમાં પુરાવ્યા અને પોતે કઈ રીતે આવ્યા અને કઈ રીતે જતા રહ્યા. આમ આદમી પાર્ટીનો તો એક એજન્ડો રહેલો છે કે રામલીલા મેદાનમાં જ્યારે એમનું આંદોલન ચાલતું તેથી આ બાબા રામદેવ બૈરાના કપડાં પહેરી અને વેશ પલટો કરીને જતા રહ્યા હતા. આ બોટાદમાં આવ્યા કઈ રીતે? બૈરાના કપડાં પહેરીને આવ્યા હતા કે બૈરા કપડાં પહેરીને જતા રહ્યા હતા, એ એક તપાસનો વિષય છે. પણ અત્યારે જે વિડીયા ફરી રહ્યા છે એ પોલીસને અને જે જેલમાં પૂર્યા હોય જેલરને, આ બધાની માથે એક પ્રશ્ન ચિહ્ન ઉભો થાય છે. એટલે મીડિયાને અને ગુજરાતની જનતાને અમે જાણ કરીએ છીએ કે આવા લોકો જેલમાં રહી અને જો વિડીયો વાયરલ કરી શકતા હોય તો એ સિવાયનું શું નહીં કરી શકતા હોય. આવા લોકોની માથે તત્કાલ કાર્યવાહી થવી પડે. જે લોકોએ એને વિડીયા કઈ રીતે બનાવવાનો મોકો આપ્યો છે અને કઈ રીતે વાયરલ કર્યા છે એની પણ તપાસ થવી જોઈએ. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.